મેં આટલી બધી વેરાયટી પહેલી વાર જોઈ. બે ટાઈપની ચટણી છે, સંભારો છે, કાકડી છે, બધું છે. સૌરાષ્ટ્રના ગાંઠિયા બી નહીં પણ ગાંઠિયા લાઈવ એમ ખાવાનું મન થાય તો મને સૌથી પહેલા આંટી યાદ આવે. ઘર જેવો ટેસ્ટ આપશે અને મેઇન વસ્તુ કે એની ચોખ્ખાઈ બહુ સરસ છે. તો અમદાવાદના રેગ્યુલર જે ગાંઠિયા મળતા હોય અલગ અલગ દુકાનમાં એના કરતાં એકદમ ડિફરન્ટ છે. હું એકચ્યુઅલી પ્રેગ્નન્ટ છું. મારા ઘરવાળાને એક વસ્તુ એવું થાય છે કે ભાઈ ના હાઇજેનિક હોવું જોઈએ, એકદમ હાઇજેનિક હોવું જોઈએ કે ભાઈ પરફેક્ટ જમવાનું પરફેક્ટ ઘરે બનાવેલું હોવું જોઈએ. તો એના માટે સ્પેશિયલી આંટીને જોયા, ઘરે બનાવતા હતા, ચટણી વટણી બધું લઈને આવ્યા હતા, ટોઠાને બધું લઈને આવ્યા હતા. એકવાર ટેસ્ટ કર્યા, એ દિવસે લઈને સ્ટીલ અત્યારે એવરી ડે રાત્રે હું અને મારા હસબન્ડ બંને ખાવા માટે આવીએ ને આંટી જોડે વાતચીત કરવા માટે આવીએ. એટલે તમે ગાંઠિયાની સોફ્ટનેસ જોઈ લો. જો આ કાકડી છે. કાકડી, હા, મસાલાવાળી કાકડી છે. પપૈયાનો સંભારો આવી ગયો. વાહ વાહ. આ છે ને લીલી ચટણી છે, ફુદીનો અને લીલા મરચાં છે. લીલી ચટણી, પુદીનો અને લીલા મરચાં. લીલા મરચાં છે. લાલ ચટણી છે. લસણવાળી છે? ના, લસણવાળી નથી. કારણ કે જૈન બધા ઘણા બધા બહુ આવે છે ને તો લસણ નથી. એવું છે એટલે લસણ નથી નાખતી છે. આ લાલ મરચાંની છે. અચ્છા. હા, જો મસાલો. હિંગ મરીને સંચળ ત્રણે મિક્સ કરી સાથે આવી ગયા ગાંઠિયા. મરચાં તીખા? તીખા અને મોરા હા. અને મીડિયમ ત્રણે ત્રણેય છે. હા હા છે ને એ વધારે તીખા છે. આ થોડા મીડિયમ આવે છે હા. અને આ આવે છે ને એ એકદમ મોરા આવે છે. હા. તો પ્રેમથી ખવડાવો ને એ અગત્યનું છે. હા, બસ. બીજું કંઈ નથી લઈ જાઉં. વસ્તુ તો બધા ખવડાવે છે, એમાં પ્રેમ ન ભળે ને ત્યાં સુધી ટેસ્ટ ના આવે. બસ 70 રૂપિયાની પ્લેટ. હા, પર પ્લેટ 70 રૂપિયા. બાસી કોઈ વસ્તુ છે નહીં. બધું ફ્રેશ જ હા, ટોટલી. સાંજે આવવાના ટાઈમે પેલું 8 વાગે બનાવવાનું. શું નામ તમારું? રંજનબેન. રંજનબેન. અંકલનું? રમેશભાઈ. કેટલો ટાઈમ તો સ્ટાર્ટ કર્યું એના? મારે 4 મહિના થયા. 4 મહિના થઈ ગયા. આ જ જગ્યા? આ જગ્યા મૂળ અહીંયાના? ના, સૌરાષ્ટ્ર ઉપલેટા. સૌરાષ્ટ્ર ઉપલેટા? અચ્છા, બરાબર. તો પછી ગાંઠિયામાં કંઈ કેવું પડે એવું છે જ નહીં? એ તમે ટેસ્ટ કરીને કહેજો એમ. ના, ના, મારી એ જાતે તો વખાણ ના કરી શકું ને. જો તેલનો કલર ગાંઠિયાનો કલર જ કહી દે આપણને કે કેવું વસ્તુ હશે. શીખવું કઈ રીતે? કારણ કે આ તો કળા છે. આ જોઈને જ આવડી ગયું બધું એમ. જોઈને જ આવડી જોઈને જ એમ શોખ, દિલથી પછી શોખ. હા. અને શોખથી એમ. હા. જેવો ખાવાનો શોખ એવો જ બનાવવાનો શોખ. ઓહો. જો ભાઈ, સવારે તો ગાંઠિયા બધા ખાતા જ હોય છે, રાત્રે ગાંઠિયા ખાવાની ઈચ્છા થાય ને તો ક્યાં આવવું ને એ તમને બતાવીએ છીએ આપણે. એટલે તમે ગાંઠિયાની સોફ્ટનેસ જોઈ લો. જો આનાથી ખબર પડી જાય કે ગાંઠિયા કઈ જગ્યાના છે. પ્રોપર સૌરાષ્ટ્રના ગાંઠિયા છે જે તમને અહીંયા મળી જશે. પહેલાં આપણે ટ્રાય કરી લઈએ પછી ખ્યાલ આવશે વધારે. જે ચટણી હારે ટ્રાય કરવા હોય ચટણી હારે ટ્રાય કરી શકો છો. 2 ચટણી છે, એક સંભારો છે અને સાથે તમારે કાકડી પણ છે મસાલાવાળી. મોઢામાં મૂકતા આવે છે ને ઉગડી જાય એવા ગાંઠિયા છે, રૂ જેવા. બહુ જબરદસ્ત. લગભગ તમને અમદાવાદમાં આવા ગાંઠિયા મેં હજી સુધી નથી ખાધા. છેલ્લા 6 વર્ષથી અહીંયા છું પણ મેં હજી સુધી ખાધા નથી. જો રાજકોટ, જુનાગઢ એ બાજુ તમે હોય ને તો તમને આ ગાંઠિયા મળશે. ત્યાંથી તમે અહીંયા આવતા હોય ને કે અહીંયા રહેતા હોય તો તમે રાજકોટના જોકરના ગાંઠિયા છે કે ખેતલાપાના ગાંઠિયા છે કે એના ગાંઠિયા સાથે એના કમ્પેર કરી શકશો. એના કરતાં પણ બેટર છે. હું તો 100% રિકમેન્ડ કરું છું. ગાંઠિયા તમારે ચા પીવી હોય ને તો પણ જો ભાઈ ભેગા જ છે અહીંયા એન્જિનિયર ટી પર. કદાચ તમે આને અમારા જૂના વિડીયોમાં જોયા હશે. ફ્રૂટવાળી ચા વેચેલી હતી. હજી ફ્રૂટવાળી જ ચાલુ છે? બધી ચાલુ છે. જિંજર પુદીના છે, જિંજર ઇલાયચી, જિંજર મસાલા, બધી અલગ અલગ. હા, બધી ચાની ફ્લેવર મળી જશે. તમારે ખાલી કહેવાનું તો જો નહીં હોય તો બીજે દિવસે એ આવી જશે. સ્પેશિયલ આપની તમે અહીંયા આવો ને તો સ્પેશિયલ કઈ સફરજનવાળી ચા, સફરજનવાળી છે, પછી ચીકુવાળી છે, પુદીનાવાળી, મસાલા. સાંભળીએ કદાચ તમને અચરજ લાગે કે ભાઈ આવું કંઈ હોય, આવું કંઈ પીવાતું હશે. પણ એકવાર ટ્રાય કરશો ને તો મારા રિસ્ક ઉપર તમે ટ્રાય કરશો ને તો બીજી વાર ધક્કો થશે આવવાનો. અહીંયાના ગાંઠિયા અને સામેની ચા, આ કોમ્બો સૌથી બેસ્ટમાં બેસ્ટ છે અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર. તમારે પણ ખાવું હોય તો હું આંટીને એડ્રેસ પૂછી લે ક્યાં આવવાનું છે. હું આપણે ઓર્ડિનેટ પાર્ક 2 હા બરોબર, તાજ હોટલની બાજુમાં, હા, તાજ હોટલની બાજુમાં, સિંધુ ભવન રોડ. સિંધુ ભવન રોડ. નંબર છે 9898690025. 9898690025. 9 વાગે આવી જાય તો 2 વાગ્યા સુધી હોઈએ. 9 થી 2 વાગ્યા સુધી. 2 વાગ્યા સુધી. કેવો રે ટ્રાફિક? ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. રિસ્પોન્સ વાત જ જવા દો. દયા, ભગવાનની દયા. અરે વાહ.
તો હવે આને પછી આગળ મોટું કરવાનું કઈ નહીં, વિચાર મોટું કરવાની ઈચ્છા નહીં. અહીંયા જ રહેવું છે, ઊભું રહેવું છે. અહીંયા જ રહેવું. બસ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો તમારા મિત્રો સાથે. વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો ના ભૂલતા. મળી નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી દાળ સાથે, યા તો પછી આવી કોઈ અતરંગી પ્રોડક્ટ રાતના અંધારામાં. ત્યાં સુધી બાય.